અર્ધવ્યંજનની ઓળખ કઈ રીતે થાય આજે તેને આપણે જોઈએ। સ્વર સાથે ભળ્યા વિનાનો જે વ્યંજન હોય, આમ તો વ્યંજન સ્વર સિવાય બોલી ન શકાય, પણ શબ્દમાં એ રીતનો એ ગોઠવાઈ ગયેલો હોય કે એની સાથે સ્વર બોલવો ના પડે। કેટલાક એવા શબ્દો હોય જે વ્યંજન અંતે હોય છે। જુઓ, સંજોગાવશાત આપણે આ રીતે બોલીએ કે લખીએ તો અહીંયા ત પછી અ બોલતા નથી, એટલે આને અર્ધ વ્યંજન કહેવાય છે। પાછળ સ્વર હોતો નથી, એટલે સ્વર સાથે ભળતો નથી। ઘણીવાર આપણે એવું લખીએ અર્થાત, તો આ ત ખોડો છે, પાછળ સ્વર નથી। મંગલમ આવું લખો તો મ આપણે પૂર્ણ ઉચ્ચાર કરતા નથી, એટલે કે સ્વરનો ઉચ્ચાર કરતા નથી। મ લટકતો હોય છે, મંગલમ એટલે લટકે છે। જો મંગલમ એમ કહીએ તો એમાં સ્વર ભળે છે, પણ મંગલમ એમ બોલીએ તો સ્વર ભળતો નથી, એટલે આવા બધાને અર્ધવ્યંજન કહેવાય છે।